સ્ટુડન્ટ્સ, હવે આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 12 સ્વાધ્યાય 12.2 માં પ્રશ્ન 5 સુધી પતાવ્યું હતું. હવે આજે આપણે સ્ટાર્ટ કરીશું પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 છે, જોઈએ આપણે પ્રશ્ન. એક છત્રી બે અલગ રંગના 10 ત્રિકોણાકાર કપડામાંથી સીવીને બનાવેલ છે. એક છત્રી 10 ત્રિકોણાકાર એટલે કે 1 2 3 4 5 એ રીતે આમ બાકીના 5 પાછળ હશે. આ અલગ રંગના છે, અહીંયા ઘડી આ બે અલગ રંગના છે, પાછળ બીજા હશે એવા, રાઈટ? તો દરેક ટુકડાની લંબાઈ 20 સેમી અને 50 સેમી અને 50 સેમી, એટલે કે આટલો એક ટુકડો, જેને હું નામ આપું અહીંયા ઘડી A, B અને C, તેની 50 સેમી 50 સેમી અને 20 સેમી છે, બરાબર? તો દરેક રંગના કુલ કેટલા કાપડનો ઉપયોગ થશે? દરેક રંગનો એટલે કે આ પહેલા રંગનો અને બીજા રંગનો. તો પહેલા રંગનું 5 ત્રિકોણ, બીજા રંગના પણ 5 ત્રિકોણ, તો બંનેનું સરખું જ છે, તો આપણે પહેલા એક ત્રિકોણ શોધી નાખીએ, બરાબર? તો જો આની અંદર કઈ રીતનું, તો સૌપ્રથમ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શું શોધીશું? અર્ધ પરિમિતિ. ખબર પડી એટલું કે ફરી સમજાવું. જો એક છત્રી બનાવવાની છે, એ છત્રીની અંદર 10 ત્રિકોણાકાર છે, તો 5 ત્રિકોણાકાર આ સાઈડ હશે, 5 ત્રિકોણાકાર પાછળની સાઈડ. હવે 5 ત્રિકોણમાં કાળો કલર છે અને બાકીના 5 ત્રિકોણમાં ગ્રે કલર છે, તો બધાનું માપ સરખું જ છે ત્રિકોણનું. તો એક ત્રિકોણનું આપણે માપ શોધી નાખ્યું કે ભાઈ બે લંબાઈ 50 છે ને એક 20 છે. તો હવે આપણે આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. પછી આ જેટલું ક્ષેત્રફળ આવશે એટલું 5 કાળા ત્રિકોણનું આવશે અને એટલું જ 5 ગ્રે ત્રિકોણનું આવશે. તો 5 વડે ગુણી નાખીશું. ખબર પડી? તો હવે આની અંદર આપણે જો તો સૌપ્રથમ આનું ક્ષેત્રફળ શોધીએ. તો ક્ષેત્રફળ શોધવા માટે આપણે પહેલું શું શોધવું પડે? તો કે ભાઈ અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એટલે શું? S. તો સૂત્ર શું લાગે? S બરાબર ABC બાજુઓ છે, કે ભાઈ A + B + C ભાગ્યા 2, એટલે કે 50 + 50 + 20 ભાગ્યા 2, એટલે કેટલું થઈ જશે? 120 ભાગ્યા 2, એટલે 2 × 6, તો કેટલું થઈ જશે? 60 સેમી. અર્ધ પરિમિતિ કેટલી મળી ગઈ આપણને આની અંદર? 60 સેમી. હવે 60 સેમી છે, તો હવે અહીંયા આપણે લખીશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. શું થશે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ? રૂટ S S minus A S minus B S minus C. S એટલે કેટલું? 60. 60 minus 2, 60 minus A એટલે કેટલું? એની સામેની બાજુ 20. 60 minus B એટલે કેટલું? 50. 60 minus C એ પણ કેટલું? 60 - 50, બરાબર? હવે અહીંયા ઘડી જો 60 માંથી 20 જાય 40, 60 માંથી 50 જાય 10, 10. હવે 60 એટલે શું લખાય અહીંયા ઘડી? તો કે ભાઈ 10 × 60. 40 ને શું લખાય? 10 ચોક 40. 10 ને 10 બે વખત એટલે 10 નો વર્ગ લખાય. અહીંયા ઘડી ફરી 10 ને 10 બે વખત એટલે 10 નો વર્ગ ગુણ્યા 10 નો વર્ગ. એક વખત આ બે નો અને એક વખત આ 4, એટલે કે ભાઈ 2 નો વર્ગ. 6 ને એવું રાખો. 6 ને અલગ રૂટ આપી દો, આ બધાને અલગ રૂટ આપી દો, બરાબર? 10 નો વર્ગ ને 2 નો વર્ગ એટલે કે 10 × 10 × 2 આખાનો વર્ગ લખાય. અને આમ બાજુ 6 નું વર્ગમૂળ. આ વર્ગમૂળ ગયું એટલે કેટલું ગયું? 10 × 10 100 × 2 200 √6.
કેટલું ક્ષેત્રફળ આવ્યું 200√6 સેમી સ્ક્વેર આટલું ક્ષેત્રફળ થાય આવડી જાય એટલું 100% કે સેજ પણ ડાઉટ હવે આ કોનું મળ્યું તો આવા એક ત્રિકોણ તો આવા એક રંગના ત્રિકોણ કેટલા છે તો અહીં લખવાનું એક રંગના ત્રિકોણ 5 છે કેટલા છે આવા 5 છે તો કુલ ક્ષેત્રફળ કેટલું થાય તો કે એક રંગના ત્રિકોણનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય તો કે ભાઈ 200√6 ગુણ્યા એવા 5 એટલે કેટલું થઈ જશે 1000√6 સેમી સ્ક્વેર કોનું એક રંગ ત્રિકોણ બરાબર એવી જ રીતે 2 નંબરના રંગનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે ભાઈ 200√6 ગુણ્યા 5 એટલે કે પણ કેટલું 1000√6 સેમી સ્ક્વેર 2 નંબરના રંગનું ક્ષેત્રફળ આવડી જાય 100% કે સેજ પણ ડાઉટ છે દેખાય છે આખું હા કમ્પ્લીટ ચલો આવડી જશે ઉભા રહો થોડું 120/2 છે યાદ જોઈ લેવું હા દેખાઈ ગયું આખું તો ખબર પડી ગઈ આખો દાખલો કે પહેલા શું હતું આનું કે ભાઈ 5 ત્રિકોણ આગળની સાઈડ 5 ત્રિકોણ પાછળની સાઈડ કુલ 10 ત્રિકોણ એક રંગના 5 2 રંગના 5 તો બધાનું માપ સરખું જ છે 50 50 20 તો એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે અર્ધ પરિમિતિ s બરાબર a + b + c ભાગ્યા 2 60 મળ્યું આપણને ત્રિકોણ abc નું ક્ષેત્રફળ 60 60 - 20 60 - 50 60 - 50 10 10 10 તો વર્ગ 60 એટલે 10 6 40 એટલે 10 ચોક 10 10 10 તો વર્ગ 2 વખત 10 તો વર્ગ એટલે 10 10 100 4 એટલે કે 2 નો વર્ગ 2 100 * 200√6 અને આ રીતે એક રંગના 5 હતા એટલે એક રંગનું ત્રિકોણનું ક્ષેત્રફળ 200√6 ગુણ્યા 5 એટલે 1000√6 ખાલી અંક જોડે ગુણાકાર થાય રૂપ જોડે ગુણાકાર થાય નહીં આવડી જશે આટલું 100% શાંતિથી કોપી કરી લો આના પછી આપણે કરીએ દાખલા નંબર 7 બરાબર જોઈ લઈએ જવાબ આવી જાય છે કે નહીં આવી ગયો છે ભાઈ 1000√6 ચલો હવે આપણે કરીએ દાખલા નંબર 7 ફટાફટ આટલું કોપી કરી લો ચલો થઈ ગયું હવે આગળ આપણે કરીએ ચલો હવે આપણે આગળ કરીએ દાખલા નંબર 7 શું છે પ્રશ્ન 7માનો જો તો 7માનો પ્રશ્ન છે
એક પતંગ ચોરસ આકારનો છે. એક પતંગ કયા આકારનો છે? ચોરસ આકારનો છે, બરાબર. તેના વિકર્ણની લંબાઈ 32 સેમી છે. વિકર્ણની લંબાઈ કેટલી છે કે ભાઈ 32 સેમી છે, આમ ને આમ, બરાબર. અને એક સમદ્વિ બાજુ ત્રિકોણનો પાયો 8 સેમી છે અને સમાન બાજુ દરેક 6 છે. હવે પતંગમાં નીચે કહું સમદ્વિ બાજુ ત્રિકોણ છે, આમ એનો પાયો 8 સેમી છે અને સમાન બાજુ 6 સેમી છે. તેને 3 જુદા જુદા રંગથી આકૃતિમાં બતાવ્યું છે. એટલે કે આટલા ભાગનો રંગ અલગ છે, આટલા ભાગનો રંગ અલગ છે અને આટલા ભાગનો રંગ અલગ છે, બરાબર. એટલે માની લો કે આ કાળા રંગ, આ લાલ રંગ ને આ સફેદ રંગ, બરાબર. 3 અલગ. તેમાં દરેક રંગનો કેટલો કાગળ વપરાયો હશે, દરેક રંગનો કેટલો કાગળ વપરાયો હશે, બરાબર. તો આની અંદર જો તમને દેખાશે તો આ વિકર્ણ 32 ચોરસ ની અંદર બંને વિકર્ણ સરખી આવે. કેવી આવે? ફરી એક વખત આકૃતિ બનાવો આ રીતની. ચલો, આ કાળો રંગ, આ લાલ. વિકર્ણની લંબાઈ કેટલી? 32, બરાબર. તો આખી કેટલી થઈ? 32. આઈ કેટલી? 32. હવે આ કેન્દ્ર બિંદુથી સમાન બે ભાગ પડે 32 ના, એટલે આ કેટલું થઈ જાય? 16. આ કેટલું થઈ જાય? 16. આઈ કેટલું થઈ જાય? 16. આઈ કેટલું થઈ જાય? 16. ખબર પડે છે? પાક્કું? તો આકૃતિ જો ફરી બનાવો. આખું 32, આ આખું 32. અહીંથી અડધું થઈ ગયું 32 તો આ કેટલું થઈ ગયું? 16. આ કેટલું થઈ ગયું? 16. આ કેટલું થઈ ગયું? 16. આ કેટલું થઈ ગયું આપણી પાસે? 16. ખબર પડી આટલું? 100%. હવે આપણે આગળ વાત કરીએ. 16 16 16 16, બરાબર. તો તમે ધ્યાનથી જોશો કે આ કાળા રંગનો છે, આ લાલ રંગનો છે, બરાબર. તો અહીં કાળા રંગના બે ત્રિકોણ થયા, 1 ને 2 દેખાય છે. તો આપણે આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ તો આ કાટકોણ ત્રિકોણ કહેવાય. ચોરસથી વિકર્ણો જે છે તે તઈ કયો ખૂણો બને? 90. કાટકોણ ત્રિકોણ કહેવાય. બંનેનું માપ કેવું? પાછું સરખું. અહીં નામ આપી દઈએ A, B, C અને અહીંયા D નામ આપી દઈએ. શું નામ આપીએ? D. તો શું બોલાય? ત્રિકોણ ABD અને ત્રિકોણ ADC કેવા છે? સમાન. તો અહીં લખી નાખું ત્રિકોણ ABD અને ત્રિકોણ ADC સમાન છે. તેથી ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ કયું? ADC. ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ, બરાબર. તો હવે જો ધ્યાનથી તો કે ભાઈ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ જોઈએ, ABD. તો અહીંયા જો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? તો કે ભાઈ કાટકોણ ત્રિકોણ છે ADB કયો છે? તો અહીં લખવાનું માપ ખૂણો D 90 છે. તેથી કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કોનું? કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થઈ જાય? કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ
તો કે ભાઈ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેગ, બરાબર, 1/2 પાયો ગુણ્યા વેગ. તો કે ભાઈ 1/2 પાયો કેટલો, તો પાયો 16, વેગ બી કેટલું 16, 2 * 16 એટલે કેટલું થઈ જશે 16 ગુણ્યા 8. તો કે ભાઈ 16 ગુણ્યા 8 કેટલું થાય 128 સેમી સ્ક્વેર. આટલા ભાગનું, જો મારી માર્કર ફરજ છે, આટલા ભાગનું કેટલું 128 ત્રિકોણ ADB નું ક્ષેત્રફળ, બરાબર. આટલું જ ક્ષેત્રફળ કોનું છે, આ ત્રિકોણ ADB નું ક્ષેત્રફળ. આટલું જ ક્ષેત્રફળ કોનું, તો સમાન છે, તો અહીંયા શું લખાય, ત્રિકોણ ADB નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ. હવે આનું 128 આવ્યું તો ADC નું કેટલું થઈ ગયું, ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ પણ 128 સેમી સ્ક્વેર થઈ ગયું. આનું પણ કેટલું થઈ ગયું 128 સેમી સ્ક્વેર. એટલે આખો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું, તો અહીં લખીએ છે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ADC વત્તા ત્રિકોણ ABC નું ADB નું ક્ષેત્રફળ. એટલે કેટલું થઈ જશે, તો કે ભાઈ 128 વત્તા 128 એટલે કે કુલ થઈ જશે 256 સેમી સ્ક્વેર. કેટલું થઈ જશે 256 સેમી સ્ક્વેર. આનું થયું 256. તો આટલી જ વસ્તુ કઈ છે નીચે, અહીંયા આપણે નામ આપી દઈએ BDCP, બરાબર. તો ત્રિકોણ BDP અને ત્રિકોણ PDC કોનું ફરી બતાડું, ત્રિકોણ BDP એટલે આ ભાગ દેખાય છે અને ત્રિકોણ PDC આટલો ભાગ, એનો કેટલો આવશે 256. તો અહીં લખવાનું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC અને ત્રિકોણ BPC સમાન છે એવું લખી નાખવાનું, કેમ કે ચોરસ છે ને એટલે દેખાય છે, બરાબર. આવું લખી નાખવાનું. આટલું ખબર પડી ગઈ. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ BPC સરખું છે, તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ BPC નું ક્ષેત્રફળ. ખબર પડી ગઈ. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું આવ્યું આપણી પાસે 256. એટલે કે આમ બ્લોક કરી દેજો, આમ 256 સેમી સ્ક્વેર. તો આટલું જ કોનું ત્રિકોણ BPC નું ક્ષેત્રફળ થઈ ગયું. આવડે પાક્કું. તો નીચેનો ભાગનું પણ ક્ષેત્રફળ કેટલું 256. તો એ લખવાનું, અહીંયા લખી નાખું છું કાળા રંગનું ક્ષેત્રફળ 256 સેમી સ્ક્વેર અને લાલ રંગનું ક્ષેત્રફળ 256 સેમી સ્ક્વેર. આવડી જાય આટલું 100%. હજી આ ત્રીજું બાકી છે. આટલું ધ્યાનથી જોઈ લો કે ભાઈ ચોરસ હતું, વિકર્ણ સરખી હોય, વિકર્ણનું માપ 32, તો ઊભી 32 આડી 32 બંને જઈ છેદે
તો અહીંથી અડધી અડધી થઈ જાય 16 16 ઊભી પણ 16 16. હવે કાટકોણ ત્રિકોણ એટલે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો 16, વેધ કેટલું 16. તો એક ત્રિકોણનું 128, તો બીજા ત્રિકોણનું 256. એટલે કાળા રંગનું થયું 256. નીચે લાલ રંગ, તો ત્રિકોણ ABC જેટલું હોય ચોરસમાં એટલું જ ત્રિકોણ BPC હોય ને, તો આ આખું 256, તો આ કેટલું હશે 256 એટલે 256. પણ હું લખીને બતાડવું પડે કે ભાઈ સમાન છે. હવે આટલું કોપી થઈ ગયું હોય તો આપણે આ નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખીએ. ફટાફટ જોઈ લો આખું. નીચે લખ્યું છે કાળા રંગનું ક્ષેત્રફળ અને લાલ રંગનું ક્ષેત્રફળ, બરાબર. ચલો હવે આ 256 છે બેટા, સેમી સ્ક્વેર, બરાબર. ચલો હવે આટલું ભૂસી નાખું છું. સોરી. ચલો હવે આ ત્રીજો ભાગ સફેદ રંગનું ક્ષેત્રફળ. તો સફેદ ત્રિકોણ આટલો છે સમાન બાજુ, આ બે બાજુ સમાન છે ને 8, પાયો 8 હતો ને સમાન બાજુ 6. આનું નામ આપણે આપી દઈએ XYZ, બરાબર. તો ત્રિકોણ XYZ નો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો કે ભાઈ અર્ધ પરિમિતિ S બરાબર x plus y plus z ભાગ્યા 2. તો S બરાબર x કેટલું 8, 6 ને 6, 8 વત્તા 6 વત્તા 6 ભાગ્યા 2. 8 ને 6 14, 14 ને 6 20, 20 ભાગ્યા 2 એટલે કે 10. તો S બરાબર કેટલું થઈ ગયું 10 સેમી. અર્ધ પરિમિતિ મળી ગઈ. હવે અર્ધ પરિમિતિ મળી જાય એટલે ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ, ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ કેટલું થઈ જાય રૂટ S S minus x S minus y S minus z. S કેટલું 10, 10 માંથી 10 ઓછા x કેટલું 8, x ની સામેની બાજુ 8, 10 ઓછા 6, 10 ઓછા 6 કેટલું થઈ જાય 10, 10 માંથી 8 જાય 2, 10 માંથી 6 જાય 4, 10 માંથી 6 જાય 4. 10 10 ને આપણે એવું લખી શકીએ 2 પંચા 10, 2 4 બે વખત એટલે 4 નો વર્ગ લખાય. 2 બે વખત છે દેખાય છે તો કે ભાઈ 2 નો વર્ગ, 4 નો વર્ગ અને આ 5 એક જ વખત છે એટલે એને અલગ વર્ગમૂળ આપી દઈએ, બરાબર. તો 2 ચોક 8 નો વર્ગ થાય અને એને વર્ગમૂળ અને આ 5 નો વર્ગમૂળ, વર્ગમૂળ કટ કેટલું આવશે 8√5 સેમી સ્ક્વેર. તો કે ભાઈ આ છેલ્લે સફેદ રંગનું ક્ષેત્રફળ કેટલું આવ્યું તો અહીં લખી નાખીએ આપણે સફેદ રંગનું ક્ષેત્રફળ 8√5 સેમી સ્ક્વેર. કેટલું છે 8√5 સેમી સ્ક્વેર. આખો દાખલો ખબર પડી ગઈ 100% એ સેજ પણ ડાઉટ છે એટલે અહીં તમારે લખવું હોય તો તમારે અહીં લખી નાખવાનું પેલું કાળા રંગનું ક્ષેત્રફળ લખવાનું પતંગમાં કાળા રંગનું ક્ષેત્રફળ કેટલું 256 સેમી સ્ક્વેર. બીજો ભાગ કયો હતો તો કે ભાઈ લાલ
રંગનું ક્ષેત્રફળ 256 સેમી સ્ક્વેર અને ત્રીજો ભાગ કયો? નીચેનો ત્રિકોણ સફેદ રંગનું ક્ષેત્રફળ 8√5 સેમી સ્ક્વેર. આવડી જાય આટલું? 100% આખું પતંગનું પૂછ્યું તો 256 + 256 512 8 નહીં ઉમેરવાના, ખાલી લખવાનું 512 + 8√5 સેમી સ્ક્વેર. આખી પતંગનું ક્ષેત્રફળ આવડી જાય એટલું. ચલો તો હવે આજે આટલે જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. ચલો સૌને થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.